જેટલા અનધિકૃત અનાજ અને દારૂનો જથ્થો પકડાયેલ ગોડાઉનની તંત્ર દ્વારા કાર્યવાહી કરી તોડી પાડવામાં આવ્યું. 125 ચોરસ મીટરની ₹20 લાખની કિંમતની જગ્યા ખુલ્લી કરવામાં આવી. ગોડાઉનવાળી જગ્યા રાજ્ય સરકાર દ્વારા સાર્વજનિક હેતુ માટે અનામત રાખવામાં આવેલ હતી. જિલ્લા કલેક્ટર શ્રી દિગ્વિજયસિંહ જાડેજાની સૂચના અન્વયે તારીખ 24/7/2024ના રોજ જિલ્લા પુરવઠા અધિકારી શ્રી ગીર સોમનાથ, સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ શ્રી ઉના તથા મામલતદાર શ્રી ઉના દ્વારા ઉના શહેરના ધુળકોટિયા વિસ્તારમાં આવેલ ગોડાઉનની આકસ્મિક તપાસ હાથ ધરવામાં આવી હતી. આ ગોડાઉન ખાતેથી સરકારી અનાજ તથા અંગ્રેજી દારૂનો ગેરકાયદેસર સંગ્રહાયેલ જથ્થો મળી આવ્યો હતો. આ ગોડાઉનવાળી જગ્યા રાજ્ય સરકાર દ્વારા સાર્વજનિક હેતુ માટે અનામત રાખી નગરપાલિકાને વપરાશ માટે આપેલ પૈકીની છે. શહેરના રહેણાંક વિસ્તારમાંથી દૂર હોય ત્યાં ગોડાઉન બાંધી તેમાં અનધિકૃત પ્રવૃત્તિ ચાલતી હતી. ભવિષ્યમાં ફરીથી આ જગ્યાનો દુરુપયોગ થવાની સંભાવનાને ધ્યાને લઈ જિલ્લા કલેક્ટર શ્રી દ્વારા સૂચના આપતા આજરોજ ગોડાઉન ડિમોલિશન કાર્યવાહી હાથ ધરી ગોડાઉન તથા તેની બાજુનું નળિયાવાળું ખંડેર મકાન વગેરે દૂર કરવામાં આવ્યું. આ જગ્યા પર ગોડાઉનનું બાંધકામ કરેલ તેમજ ટોયલેટ, બાથરૂમ તેમજ તેના ઉપર ભાગે એક રૂમનું બાંધકામ કરવામાં આવ્યું હતું. બાંધકામ કુલ અંદાજિત 125 ચોરસ મીટરમાં કરવામાં આવેલ હતું, જેની બાંધકામ સહિતની અંદાજિત બજાર કિંમત ₹20 લાખ જેટલી થાય છે. જિલ્લા કલેક્ટર દ્વારા ખૂબ સારી રીતે સરાહનીય કામગીરી કરવામાં આવી રહી છે, જે લોકો બિરદાવી રહ્યા છે. બ્યુરો રિપોર્ટ, ધી મિરર ન્યૂઝ, ઉના.